ગુણાસ્વામીની વાતો પ્રકરણ બીજું વાત છઠ્ઠી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આ ચાર વાતમાં સુખ છે. એમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર અને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે. એ તો દુઃખરૂપ છે. આમી કહે છે કે એ વિષયનું સુખ છે એ દુઃખરૂપ છે. બાકી ત્રણ છે એ બરોબર છે. ભગવાનની મૂર્તિની સ્મૃતિ, સાધુનો સમાગમ અને ત્રીજું સદવિચાર. અને સુખ તો ત્રણ વાતમાં જ છે. વિષયના સુખમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેવી રીતે. વાત હાથમી, મોટા મોટાના શબ્દની હારું કરીને તપાસ કરવો, એમનો શું મત છે, એ શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસી પછી તે માર્ગે ચાલવું. સારા ભગવતી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવતી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને અને મહાવીર્યાનંદ સત્સંગમાં રાખ્યા, અને તે વિના તો રાધેશ્વરાનંદ અને હરિણ્ય ગર્ભાનંદ ગયા, અને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા. એ વાતો વિસ્તારીને કહી. જુનાગઢમાં ગુણાસ્વામીની જે હારે રહેતા એમની જે વાત કરી છે કે જે સારા ભગવતી સાથે જીવ બાંધ્યો હોય તો સત્સંગમાંથી ક્યારેય પડે નહીં. પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે. એમાં એક તેની વ્યક્તિ છે, સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ અને ક્રિયા. હવે હરિભક્તોને જય સ્વામિનારાયણ. સહેજાન સ્વામીમાં